જય હિન્દ મિત્રો, હું ગિરધરભાઈ પ્રજાપતિ। આ વિડીયોને બને એટલો લાઈક ને શેર કરજો મિત્રો। હોશિયાર બનો, મૂર્ખ નહીં। પ્રશ્ન કરો, ગુલામી નહીં। એટલે આ ખાવા પીવાની અંદર ભેળસેળ, પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ, રોડ રસ્તામાં નબળા કામ, ચાલુ બ્રિજ, નવા બ્રિજ બનતા હોય એ બ્રિજ તૂટી જાય અને આ ક્યાં સુધી આપણે આ બધું સહન કરશું? જો મિત્રો એક વસ્તુ વિચારો, દારૂમાં ભેળસેળ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી એવા પેપરમાં મીડિયામાં ફાંકા ફોજદારી કરે। આપણા સુરતના આપણા હર્ષ સંઘવી સાહેબ કડકમાં કડક સજામાં કરવામાં આવશે, ફાસ્ટેગ ચલાવવામાં આવશે। કોઈ વસ્તુ કોઈ દી તમે આજે 10-12 વર્ષમાં ક્યાંય સાંભળ્યું કડક સજા થઈને ફાસ્ટેગ ચલાવી? બસ એ આ જ્યારે આવા મૃત્યુ પામશે ત્યારે ફાસ્ટેગ કરે ને કડક સજા કરવાની, આ કરવાનું નહીં કરશે। જ્યારે કોઈ પણ વિરોધ પક્ષના માણસો એને અગાઉથી જાણ કરે તો એને કોઈ ગણકારતા નથી। પછી જ્યારે પબ્લિકમાં આવું નાના નાના બાળકો મૃત્યુ પામે, આ દારૂ ભેળસેળમાં કેટલા માણસો આપણા ગુજરાતમાં મૃત્યુ પામ્યા ઝેરી દારૂ વેચી। એટલે આ વસ્તુ છે ને ભાઈ, આપણે ખુદને જ જાગૃત થવું પડશે। જ્યાં સુધી આપણે જાગૃત નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ આ લોકો ચલાવવાના જ છે। કારણ કે એને ખબર છે કે આપણે જ્યારે 5 વર્ષે જરૂર પડશે ત્યારે 2 હાથ જોડી અને શેરીઓમાં ગલીઓમાં ઘેરે ઘેરે ફરશું, મિટિંગો કરશું, મોટા કોઈ શેઠિયાઓને દબાવી દેવાના, આ તે કરવાનું। એટલે આપણે કામ ચાલશે અને પબ્લિક ભૂલી જાય। જ્યારે આ વસ્તુ બને છે ત્યારે પબ્લિકને આંખ ઉઘડે અને બરાડા પાડી, પણ જ્યારે આ ઇલેક્શન આવે ત્યારે આપણે જાગૃત રહેવાની જરૂર છે। ત્યારે આપણે સૂઈ જઈએ છીએ। અમુક આગેવાનો એમ કહી દે કે હિન્દુ રાષ્ટ્ર કરવાનો છે, હિન્દુ બસાવવાના છે। એટલે ભાઈ બધા હિન્દુ જ છે, કોંગ્રેસમાં હિન્દુ છે, ભાજપમાં હિન્દુ છે, આપમાં હિન્દુ જ છે, બરાબર? બધામાં બધી વસ્તુ હિન્દુ જ છે, કોઈ પાકિસ્તાનમાંથી નથી આવ્યો। માટે તમે પબ્લિક જાગૃત થાઓ, પોતાના છોકરાઓને ધારાસભ્યોની સીટું લેવા સારુંથી આખા સમાજને, કોઈ પણ સમાજ હોય એ આગળ આવી અને દબાવી દે। એટલે ભાઈ, એટલે આપણે આપણી રીતે સમજો અને આપણે આપણી રીતે જાગૃત બનો। આપણે આ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ નિંદ્રાધીન છે, આપણે શું કામ થવું જોઈએ? આપણે એને 5 વર્ષે જ્યારે પગે લાગવા આવે ને ત્યારે આપણે જાગૃત થવાની જરૂર છે કે આ લોકોએ કેટલા ભ્રષ્ટાચાર કર્યા, કેટલા બ્રિજ પડી ગયા, કેટલા રોડ રસ્તા ખરાબ છે, કેટલો દારૂ આ પકડાય છે, ડ્રગ્સના માફિયાઓ છે, છતાંય આ લોકો ધ્યાન નથી દેતા। તો પછી ત્યારે આપણે જાગૃત થવાની જરૂર છે। એટલે મિત્રો, જાગો, ઉઠો। જેમ આપણે આપણા ઘરની અંદર કોઈ એક સભ્ય ભૂલ કરે તો કેવા આપણે એને ગમે એવા આપણે એની ઉપર જવાબદારી આપી દઈએ છીએ કે અથવા ઘર બાયણે કાઢી દઈએ, તો પછી આ તો આપણે આપણા ઊભા કરેલા છે, આપણે એને મોકલેલા છે। આપણે એનાથી ડરવાની જરૂર ક્યાં છે? એ સાહેબ નથી આપણા, આપણે એને સાહેબ બનાવ્યા। એટલે આપણે સવાલ કરવાનો હક છે મિત્રો। એટલે હંમેશા હોશિયાર બનો, મૂર્ખ નહીં। સવાલ કરો, ગુલામી નહીં। આ એક શબ્દ યાદ રાખજો। જય હિન્દ, જય ભારત।